જીપીએસસીમાં આ વખતે ડીવાયએસઓનું જે પેપર હતું એની અંદર જીએસ પેપર 2 એથિક્સની અંદર જે છે એ એક કેસ સ્ટડી પૂછાયેલી હતી. આની પહેલાં એસીએફના પેપરની અંદર પણ આ જ પ્રકારની કેસ સ્ટડી જે છે એ પૂછાયેલી હતી. ઇન શોર્ટ આપણે વાત કરીએ તો જીપીએસસી હવે ધીમે ધીમે જે છે એ કેસ સ્ટડી તરફ જે છે એ વળી રહી છે. તો મતલબ કે આવનારી બીજી પણ ઘણી બધી પરીક્ષાઓની અંદર કેસ સ્ટડી પૂછાઈ શકે છે. આપણે સમજીએ કે કેસ સ્ટડી જે છે એને ડીલ કઈ રીતે કરવી, જવાબ કઈ રીતે આપવા, એની અંદર કઈ રીતે મતલબ એને ડીકોડ કરી શકાય. સૌથી પહેલાં તો તમે એક કામ કરો, તમે જે છે પહેલાં તો કેસ સ્ટડીને ધ્યાનપૂર્વક વાંચવાની હોય. તો અહીંયા જે તમને કેસ સ્ટડી દેખાય છે ડીવાયએસઓમાં જે પૂછાયેલી હતી એને તમે એક રીતે વાંચી દો. હું તમને ઉપરથી કહી દઉં. અહીંયા વાત કરે છે કે બે કંપની છે, એક તો એ કંપની અને એક તો બી કંપની. તમે એ કંપનીના મેનેજર છો અને એ કંપની જે છે એ સ્પેર પાર્ટ બનાવવાનું કામ કરે છે. જ્યારે બીજી બી કંપની જે છે એ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે અને તમે એ વાળા છો અને સામે જે છે એ મેન્યુફેક્ચરિંગ વાળી છે. સ્પેર પાર્ટ કંપની જે છે એને મેન્યુફેક્ચરિંગ કંપની હારે ડીલ કરવાની છે અને આ ડીલ માટે આ ડીલ જે છે એ બહુ મહત્ત્વની છે. આ સોદો જે છે એ કોમ્પિટિટિવ છે. જો તમે આ ડીલ ક્રેક નહીં કરી શકો તો બીજી કંપની જે છે એ આ ક્રેક કરી લેશે. બરાબર, એવું લખ્યું નથી પણ સ્પર્ધાત્મક છે એનો મતલબ એવો જ થાય કે બીજી કંપની પણ આની અંદર ઇન્ટરેસ્ટેડ છે. તો મતલબ કે આ સોદો કંપની માટે ખૂબ મહત્ત્વનો છે અને એવું નક્કી કરવામાં આવે છે કે જમતી વખતે ડિનર અથવા તો લંચના ટાઈમે જે છે એ આ ડીલ જે છે એ કરવામાં આવશે. અને રાત્રિ ભોજન પછી જે છે એ મેન્યુફેક્ચરિંગ કંપની બીના મેનેજર જે છે એ એની હોટલમાં એની કારમાં જે છે એ તમને મૂકવાની ઓફર કરે છે. તો પછી તમે એની હારે કારમાં બેસી જાઓ અને પછી જાઓ છો. પછી આગળ જતાં જે છે એ મેનેજર, મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીનો જે મેનેજર છે એ ગાડી ચલાવતા જે છે એ મોટરસાઇકલને ટક્કર મારે છે અને મોટરસાઇકલ ચાલક જે છે એને ગંભીર રીતે ઘાયલ થાય છે અને મેનેજર ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો એવું લાગી રહ્યું હતું. તેથી અમલીકરણ અધિકારી જે છે એ આ બાબતની તપાસ કરવામાં આવે ત્યાં સુધી એણે આ બધું નિયંત્રણ ગુમાવી દીધું. ટૂંકમાં આ બધી વસ્તુ છે. તો કે હવે તમે કાયદાના એક એક્સપર્ટ છો એવી પણ વાત કીધી છે અને તમે જે છે આના એકમાત્ર ગવાહ છો. તો તમે શું કાયદા સમક્ષ અધિકારી પાસે આની સાચી ગવાહી આપશો કે નહીં આપો? તમે શું કામ કરશો? અને જો તમે આવું કરશો તો સોદો પણ જોખમમાં મુકાઈ શકે છે ને એવું બધું છે. અને એના અંતર્ગત તમારે બે પ્રશ્નના જવાબ આપવાના છે કે તમે કઈ દુવિધાનો સામનો કરી રહ્યા છો અને બીજું આ પરિસ્થિતિ માટે તમારો પ્રતિભાવ શું હશે. આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. પહેલી વસ્તુ, આવા જે પ્રશ્નો જે છે એનો કોઈ સચોટ આન્સર હોય જ નહીં. બધા પોતપોતાની રીતે ડાયવર્સ અલગ અલગ રીતે જવાબ આપે. એવું પણ બની શકે કે બધાના જવાબ જે છે એ સાચા હોય અને બધાના જવાબ જે છે ખોટા હોય. આનો કોઈ સારો જવાબ હોય નહીં. પણ મોસ્ટ આઈમ્પી વસ્તુ શું છે, તમે જે આન્સર આપો છો એની પાછળનું તથ્ય શું છે, એની પાછળ તમે એક્સપ્લેનેશન, એની પાછળ તમારી અન્ડરસ્ટેન્ડિંગ, એની પાછળ તમે શું લોજિક આપો છો ને એ મહત્વનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, કોઈ પણ આન્સર તમે આપી શકો એની પાછળનું લોજિક જે છે એ મહત્વનું છે. પણ પહેલાં કેસ સ્ટડીને ડીકોડ કરવા માટે, એને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ? તો પહેલાં તો તમારે શું કરવાનું કે આની અંદર કેટલા સ્ટેક હોલ્ડર જોડાયેલા છે એનું તમારે લિસ્ટ બનાવી નાખવાનું. સ્ટેક હોલ્ડર એટલે કે હિત ધારકો. આની અંદર કયા હિત ધારકો છે એ લખી નાખવાનું. પહેલાં તે કોઈ પણ કેસ સ્ટડી પૂછાયેલી હોય તો તમારે ઉપર હેડિંગ મારી દેવાનું. પહેલાં તમારે હેડિંગ મારી દેવાનું કે આ કેસ સ્ટડીની અંદર જોડાયેલા હિત ધારકો, મતલબ કેટલા લોકોને આ એફેક્ટ કરે છે. તો પહેલાં તો વાત કરીએ તો આ કોને એફેક્ટ કરે છે. તો પહેલાં તો કંપની એને એફેક્ટ કરે છે. બરાબર, કંપની એ એટલે કે જે સ્પેર પાર્ટ બનાવવાવાળી જે છે. બીજી કોને એફેક્ટ કરે છે તો કે કંપની બીને. કંપની બી એટલે કોણ? તો કે જે મોટી મેન્યુફેક્ચરિંગ કંપની જે છે એ. ત્રીજી વાત કરીએ કોને એફેક્ટ કરે છે તો બંને મેનેજરને, એના મેનેજરને અને બીના મેનેજરને. એના મેનેજર જે છે એ તો તમે ખુદ છો. બરાબર, તો આ ચાર જે છે, આ ચાર સ્ટેક હોલ્ડર એ તો દેખાય છે. બીજી મોસ્ટ ટાઈમની વસ્તુ, કેસ સ્ટડીની અંદર તમારે રીડ બિટવીન ધ લાઇન્સ એટલે કે બે લાઇનની વચ્ચે જે વસ્તુ આપેલી હોય એ પણ તમારે સમજવાની હોય, એને ડીકોડ કરવાની, એને માઇક્રો એનાલિસિસ કરવાની. અમુક સ્ટેક હોલ્ડર તમને આની અંદર દેખાય નહીં પણ એ પણ આની અંદર હોય છે. આટલા તો બધાને દેખાતા જ હોય કે આટલા સ્ટેક હોલ્ડર તો છે જ. એની સિવાય બીજો સ્ટેક હોલ્ડર કયો છે? તો આની સિવાયનો બીજો સ્ટેક હોલ્ડર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોટરસાઇકલ સવાર. મોટરસાઇકલ જે ચલાવવાવાળો વ્યક્તિ જે છે એ. બરાબર, આની સિવાય બીજા કોઈ છે? આની સિવાય શું બીજા કોઈ સ્ટેક હોલ્ડર છે? તો કે હા, આની સિવાય પણ બીજા સ્ટેક હોલ્ડર છે. કોણ? તો કે કાયદા અમલીકરણ અધિકારી. કારણ કે તમને ખ્યાલ હશે, જો તમે વિચારો આના એકમાત્ર ગવાહ જે છે એ તમે છો. માની લો કે આમાં અમુક વ્યક્તિ એવું પણ કહે કે આપણે કાયદા અમલીકરણ અધિકારીને લાંચ આપીને સેટિંગ કરીને તે બધું પાડી દેવી. તો બરાબર, એવું પણ બની શકે. પણ અહીંયા માની લો કે કાયદા અમલીકરણ અધિકારી પોતે કંઈક આડું કરશે તો એ જે છે એની નોકરી પણ જોખમમાં મુકાઈ શકે છે ને. એની ઉપર પણ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કાર્યવાહી જે છે એ આવી શકે છે. તો કાયદા અમલીકરણ અધિકારી જે છે એ પણ આનો એક સ્ટેક હોલ્ડર, હિતધારક છે. બીજી વસ્તુ વાત કરીએ તો કે સમાજ જે છે, સમાજ પણ એ પણ આનો એક બહુ મોટો હિતધારક છે. કેમ?
આ કેસનું જે જજમેન્ટ આવશે, ચુકાદો આવશે, તો એની એક સમાજ ઉપર પણ અસર પડશે ને. કારણ કે માની લો કે આને છોડી દીધો, બરાબર, પૈસાનો વહીવટ થઈને છોડી દીધો, તો સમાજ ઉપર એક ખોટું રોંગ એક્ઝામ્પલ સેટ થશે, બરાબર. તો એ પણ આની વસ્તુ છે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સરકાર જે છે એ પણ આનું એક સ્ટેક હોલ્ડર છે. કેમ? કારણ કે સરકારે જે નિયમ બનાવેલા છે, કાયદા કાનૂન બનાવેલા છે, તો એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ થવું જરૂરી છે. અને અહીંયા એનું જે છે ઉલ્લંઘન થયેલું છે. તો ઇન શોર્ટ કોઈ પણ કેસ સ્ટડી આવેલી હોય, પહેલું સ્ટેપ શું કરવાનું? હિત ધારકો, સ્ટેક હોલ્ડર લખી નાખવાના. તો આની અંદર અત્યારે આટલા સ્ટેક હોલ્ડર છે, બરાબર. આટલા સ્ટેક હોલ્ડરની આજુબાજુ તમારે રમવાનું અને આની અંદર બધી વસ્તુ કરવાની. કોઈ પણ કેસ સ્ટડી હોય, પહેલું કામ જે છે આટલું કરવાનું, સ્ટેક હોલ્ડર લખવાનું. સ્ટેક હોલ્ડર લખવામાં મોસ્ટ ટાઈમ ખાસ વસ્તુ શું યાદ રાખવાનું કે અમુક હિડન સ્ટેક હોલ્ડર હશે જે તમને સીધી નજરે દેખાતા નહીં હોય, તો એ તમારે ગોતવાના. પહેલાં શરૂઆતમાં તો ખાલી યાદ દેખાય કે કંપની છે, મેનેજર છે, આ બે જ સ્ટેક હોલ્ડર દેખાતા હોય. પણ તમારે માઇક્રો રીડિંગ કરી અને વારંવાર તમે ઘણી બધી કેસ સ્ટડી સોલ્વ કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે આવા હિડન સ્ટેક હોલ્ડર જે છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા, બરાબર. 2-3 કેસ સ્ટડી સોલ્વ કરો એટલે આવી જાય, બરાબર. તો આટલા સ્ટેક હોલ્ડર થઈ ગયા. હવે આપણે પહેલો ક્વેશ્ચન ડીલ કરવાનો છે. પહેલો ક્વેશ્ચન શું કહે છે? પહેલો ક્વેશ્ચન એવો કહે છે કે આની અંદર જે છે એ તમે કઈ દુવિધાનો સામનો કરી શકો છો. તમારી સામે જે છે એ કઈ ડિલેમાં છે. તો હવે એ તો સાવ સહેલું છે. એ તો હવે તમારી જે છે એ લખ નાખવાની કે કઈ ડિલેમાં છે. તો પહેલાં તો આની અંદર એક આવે કંપની એથિક્સ અથવા તો કોર્પોરેટ એથિક્સ પણ એને કહેવામાં આવે, બરાબર. કોર્પોરેટ એથિક્સ ઘણી બધી વાર એવું પણ કહેવાતો હોય. તમને ખ્યાલ હશે કે આ જે કોર્પોરેટ એથિક્સ અંતર્ગત ઘણા બધા નૈતિક મૂલ્યનું તમને ખ્યાલ હશે કે ઇન શોર્ટ કે કંપની કોઈ પણ ચાલતી હોય, બરાબર, તો એ પ્રોફિટના મોટિવથી જ ચાલતી હોય. એની માટે ઘણા બધા હ્યુમન રાઇટ્સનું ઉલ્લંઘન કરતી હોય, પર્યાવરણનું ઉલ્લંઘન કરતી હોય, સરકારની નીતિઓને એક્સપ્લોઇટ કરતી હોય. આવું દરેક કંપનીની અંદર ચાલતું જ હોય છે, બરાબર. એટલે કોર્પોરેટ એથિક્સ નામની એક વસ્તુ આવે. બીજી ખાસ વસ્તુ કે પોતાની જે વેલ્યુ સિસ્ટમ જે છે, પોતાના જે મૂલ્યોની જે હાયરકી જે છે એની અંદર પણ દ્વંદ્વ થશે ને. આપણી જે મૂલ્યોની સિસ્ટમ છે એની અંદર પણ દ્વંદ્વ થશે. આપણા મગજની અંદર એક દ્વંદ્વ ચાલુ થઈ જશે કે હવે આ જે વ્યક્તિ જે છે એનું એક્સિડન્ટ થયો છે, તો એને હવે બચાવો કે આપણી કંપનીનો જે ડીલ જે છે, સોદો જે છે, એને પ્રાયોરિટી આપી. કારણ કે હવે જો અહીંયા બીજી એક વસ્તુ પણ છે. માની લો કે તમે આ સોદો ક્રેક ન કરી શકે, તો એવું પણ બની શકે કે તમને નોકરીમાંથી કાઢી નાખે. તો એ પણ અહીંયા પોસિબિલિટી જે છે એ રહેલી છે, બરાબર. તો આ જે વેલ્યુ સિસ્ટમ, કંપનીનું જે એથિક્સ છે એ આ બધી જે છે એ નૈતિક દુવિધા આની અંદર રહેલી છે. બીજી ખાસ વસ્તુ આની અંદર કઈ વસ્તુ રહેલી છે તો કે લીગલ કન્ફ્યુઝન, કાનૂની મૂંઝવણ પણ આની અંદર રહેલી છે. કારણ કે લીગલી આની ઉપર કયા એક્શન લેવા જોઈએ તો એ પણ મહત્વની છે. ભારતની અંદર ખાસ કરીને વાત કરીએ તો રોડ એક્સિડન્ટ સૌથી વધુ ભારતની અંદર થાય છે, બરાબર. અને રોડ એક્સિડન્ટની અંદર મૃત્યુ થવાનું કારણ જે છે એ પણ મૃત્યુ થવાવાળાની સંખ્યા પણ ભારતની અંદર સૌથી વધુ જે છે એ રહેલી છે. તો આ બધી વસ્તુ જે છે એ પણ મહત્વની છે. આ ઉપરાંત કમર્શિયલ ડિલેમાં મેં તમને ઓલરેડી કહી દીધું, બરાબર. કાનૂની મૂંઝવણ એ બધી વસ્તુ. બીજું ખાસ વસ્તુ તમારી પાસે અત્યારે મૂંઝવણ એક એ પણ હોઈ શકે કે તમે જે છે એ આ આખી જે ઘટના થઈ એનું રિપોર્ટિંગ તમે કરશો કે નહીં કરો, આનું રિપોર્ટિંગ કરવું કે ન કરવું, તો આ પણ એક દુવિધા થઈ. બીજી વસ્તુ ઇન્ટિગ્રિટી, ઓનેસ્ટી, કરેજ, આ બધી વસ્તુને જાળવવી કે ન જાળવવી, તો એ પણ એક આની અંદર જે છે એ શું થઈ તો કે એક દુવિધા થઈ. બીજી એક વસ્તુ કે આ જે વ્યક્તિને અત્યારે ઈજા થઈ છે, તો ઈજા થઈ એને તાત્કાલિક દવાખાને કઈ રીતે પહોંચાડવું, તો એ પણ એક દુવિધા છે ને કે ત્યારે પણ તાત્કાલિક કોઈ વાહન ને એ બધું કઈ રીતે મંગાવવું એ બધી વસ્તુ, બરાબર. તો આટલી જે છે એ શું થઈ ગયું, આટલી એની અંદર દુવિધા થઈ ગઈ. હવે ક્વેશ્ચનનો બીજો પાર્ટ છે કે પરિસ્થિતિ તમારા સામે તમારો પ્રતિભાવ શું હશે, વોટ વિલ બી યોર રિસ્પોન્સ. તમે આની અંતર્ગત શું કરશો? હવે તમે આની અંદર શું કરશો? તો મેં તમને કીધું કે આમાં જવાબ કોઈ સાચો ન હોય, કોઈ ખોટો ન હોય, બધા સાચા હોય, બધા ખોટા હોય, બરાબર. પણ ઇન શોર્ટ તમે શું જવાબ આપો છો, એનું શું એક્સપ્લેનેશન છે એ આપણે સમજવાનું છે, બરાબર. પહેલો રિસ્પોન્સ શું હોવો જોઈએ? પહેલો રિસ્પોન્સ આની અંદર એવો હોય, સૌથી પહેલો વેરી ફર્સ્ટ રિસ્પોન્સ આની અંદર શું હોય કે જે વ્યક્તિ જેને બાઇકની ટક્કર લાગી છે ને એને દવાખાને લઈ જાઓ. પહેલો રિસ્પોન્સ જે છે એ આ હોઈ શકે. કારણ કે ભારત સરકાર, ગુજરાત સરકાર, કોઈ પણ દેશની સરકાર લઈ લો, કોઈ પણ વસ્તુ લઈ લો, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, ગમે એ વસ્તુ હોય, સૌથી પહેલી પ્રાયોરિટી જે છે એ હ્યુમન લાઈફ, માનવના જીવનને આપવામાં આવે છે. આર્ટિકલ 21 અનુચ્છેદ 21 પણ એવું કહે છે કે રાઇટ ટુ લીવ લાઈફ, જીવન જીવવાનો અધિકાર આપેલો છે. ઇન શોર્ટ તમે ગમે ડિપાર્ટમેન્ટમાં જતા રહો, ગમે જતા રહો, સૌથી વધુ પ્રાયોરિટી જે છે એ હ્યુમન લાઈફ, માનવ જીવનને આપવામાં આવશે. એટલે જ તમને ખ્યાલ હશે કે જે ડિઝાસ્ટર જેવી સિચ્યુએશન હોય ત્યારે બધા સરકારી કર્મચારીઓને જે છે, અધિકારીઓને બધાને દોડાવવામાં આવતા હોય છે. અને ત્યારે આ ડિઝાસ્ટર વખતે તો અમુક વાર કર્મચારીઓ ઉપર હાર્શ એક્શન પણ લેવામાં આવતા હોય છે જો એ પોતાની ફરજ ચૂક થાય તો, બરાબર. એટલે ઇન શોર્ટ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે હ્યુમન લાઈફ, માનવ જીવન. કોઈ પણ રીતે તમારે માનવ જીવન બચાવવાનું છે તો સૌથી પહેલાં તો ઓલાને દવાખાને લઈ જવાનું, મોટરસાઇકલ સવારને એને દવાખાને લઈ જવાનું, આ પહેલું પગલું હોઈ શકે, બરાબર. હવે પ્રોફિટ, નફો, ડીલ ક્રેક કરવી કે ન કરવી એ બધું હવે આપણે પછી જોઈશું. હવે જો
હવે સામાન્ય વ્યક્તિ હશે તો એ આપણે આન્સર કઈ રીતે લખે તો ડાયરેક્ટ એમને એમ ઠપકાર દે, બરાબર. બીજી એક વસ્તુ પહેલાં જ હું તમને કહી દઉં, આની પહેલાં ઘણા બધા મેં વિડીયો બનાવેલા છે કે આન્સર રાઇટિંગ ટેકનિક્સ, અમુક ટેકનિકનો ઉપયોગ કરવો પડે. કઈ ટેકનિક? આન્સર રાઇટિંગ ટેકનિકની અંદર સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે તમારું એક સ્ટ્રક્ચર હોવું જોઈએ. એક સ્ટ્રક્ચરની અંદર વેલ સ્ટ્રક્ચર્ડ આન્સર હોવો જોઈએ. એમ કે આડેધડ જેમ તેમ લખવાનું ન ચાલુ કરી દેવાનું. તો આ મેં તમને એક રીતે સ્ટ્રક્ચર જ કહી દીધું કે પહેલું સ્ટ્રક્ચરનું પહેલું સ્ટેપ શું કે તમે હિત ધારકોને આઈડેન્ટિફાઈ કરી નાખો. અને બીજી વસ્તુ જે છે કે આની અંદર કઈ કઈ નૈતિક દુવિધા રહેલી છે તો એના 1 2 3 લખ નાખો. અને બીજું જે છે કે કયા કયા પગલાં, શું તમે રિસ્પોન્સ, શું પ્રતિભાવ આપશો, તો એની માટે 1 2 3 કરીને કરો. તો આ એક સ્ટ્રક્ચર પણ બની ગયું. હવે રિસ્પોન્સની અંદર તમે પહેલું તો એને દવાખાને લઈ જવાનું. અને બીજું શું કરી શકો? બીજું એ કરી શકો કે આ જેટલા પણ સ્ટેક હોલ્ડર જે છે ને એ બધાને સંબંધિત તમે અલગ અલગ કામ કરી શકો. બધા સ્ટેક હોલ્ડરને સંબંધિત અલગ અલગ કામ કરી શકો. પહેલા દવાખાને લઈ જવાનું. બીજું એ કે તમે કંપની એ, તમારી કંપની એ છે તો તમારા ઉપરી સ્ટાફને પણ તમારે જાણ કરવી પડશે ને કે આવી ઘટના થયેલી છે, હું શું કરું, એમનું પણ માર્ગદર્શન લઈ લઈશું આપણે, એમનું પણ માર્ગદર્શન લઈ લઈશું, બરાબર. તો બીજું કામ આ થઈ ગયું. બીજું એ કંપની બી કે જે ઓલો એક્સિડન્ટ કર્યો છે મેન્યુફેક્ચરિંગ વાળી મોટી કંપની, તો એનો જે મેનેજર કે જેણે આ મોટરસાઇકલ સવારને ઉડાડેલો છે, બરાબર, તો એની હારે પણ આપણે કન્સલ્ટેશન કરશું કે ભાઈ આવું થઈ શકે, તારી શું ઈચ્છા છે. અહીંયા માની લો કે એવું પણ બની શકે ને કે મેનેજર જેણે ઓલા બાઇકવાળાને ઉડાડ્યો છે એ ખુદ સરેન્ડર કરવા માંગતો હોય, એવું પણ બની શકે. આની અંદર એવું તો લખેલું નથી, બરાબર. તો એની હારે પણ કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને માની લો કે એ સરેન્ડર કરવા નથી માંગતો તો તમે ખુદ જે છે એ એને સમજાવશો કે ભાઈ સરેન્ડર કરવું એ જ સારું રહેશે. ભારતની અંદર જે છે એ રોડ સેફટી જે છે એ બહુ મોટી ચિંતામાં છે. આવા અકસ્માતો વારંવાર થતા હોય છે. અને બીજી ખાસ વસ્તુ કે આની અંદર ગુનો પણ કંઈ બહુ મોટો સંગીન ગુનો છે નહીં. સામેવાળો વ્યક્તિ કંઈ મરી નથી ગયો. આની અંદર માત્ર એક જ ગુનો છે, કયો? તો કે ઓવર સ્પીડનો. મેં તમને કીધું કે રીડ બિટવીન ધ લાઇન્સ એ તમારે ખાસ જોવાનું છે. આની અંદર ગુનો એક જ બને છે, કયો? ઓવર સ્પીડનો. ખાસ વસ્તુ આની અંદર એવું નથી લખેલું કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, દારૂ પીને જે છે એ ગાડી ચલાવતો હતો. જો એવું લખેલું હોય તો કદાચ આ ગુનો જે છે એ વધુ સંગીન બની જશે. તો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ બને. અહીંયા તો એક જ ગુનો બને છે ને, કયો? તો કે ઓવર સ્પીડિંગનો. તો તમારે એને કહેવાનું, એને સમજાવવાનું કે ઓવર સ્પીડિંગમાં ભારતની અંદર કોઈ બહુ દંડ આપવામાં આવતો હોય અથવા તો જે છે એ સજા ટૂંકમાં થતી હોય, બરાબર. તો ટૂંકમાં એ મેનેજર હારે એની હારે વાત કરવાની, કંપની હારે, એની કંપની હારે વાત કરવાની કે ભાઈ આવી રીતનો કાંડ થઈ ગયો છે, હવે તમારું શું સજેશન છે. અને બીજું એ કે અત્યારે તો હવે આપણે જે કંપની હારે જે સોદો કરવાનો છે, બરાબર, તો એની હારે હવે તો આપણે બેસ્ટ ડીલમાં આવી ગયા. કેમ? કારણ કે હવે તમે સામેવાળી કંપની જે છે એને તમે બ્લેકમેલ પણ કરી શકો અથવા એને આપણો એક રીતે અપર હેન્ડ આવી ગયો, તમને એવું લાગે એ કઈ રીતે, તો તમે કહી શકો કે જો હું અત્યારે હવે આવી રીતે ગવાહી આપીશ અથવા આવી રીતે હવે જે આ લીગલ એન્ફોર્સમેન્ટ ઓફિસર, કાયદા અમલીકરણ અધિકારીને આવી રીતનું જો બયાન આપીશ, બરાબર, તો તમારી કંપનીની છબી જે છે એ પણ ખરડાઈ શકશે, બરાબર. તમે એક વિચારો કે સામાન્ય રીતે આ કેસ સ્ટડી તમે પ્રથમ જે વાંચો તો તમને એવું લાગે કે આમાં તો આપણે ફસાઈ ગયા છે, પણ આની અંદરથી મેં તમને કીધું તમારે ખુદ બોસ બની જવાનું. તો મેં તમને જે પોઈન્ટ કીધો, બરાબર, કે તમે સામેવાળી કંપનીને કાઉન્ટર કરો, એની સામે એક અપર હેન્ડ રાખો, એને એક રીતે બ્લેકમેલ કરો, તો અમુકની આ કેસ સ્ટડી ઊંધી થઈ જાય ને, બરાબર. તો એ પણ એક પોઈન્ટ રહેલો છે. સામાન્ય રીતે લોકો જે છે, લોકોના મગજમાં આ પોઈન્ટ જે છે આવતો નથી. તો આ તો એક રીતે તમારો અપર હેન્ડ થઈ ગયો. તો આ વસ્તુ પણ તમે સામેવાળી કંપનીને જે છે એ કહી શકો છો. બીજી મોસ્ટ ટાઈમથી ખાસ વસ્તુ કે તમે એક વકીલ સાથે પણ વાત કરવી પડશે. વકીલ સાથે વાત કરવાની, લીગલ એડ, કાનૂની સલાહ લેવાનો આપણને અધિકાર મળેલો છે. તો કાનૂની અધિકારી અંતર્ગત એ સલાહ ને એ બધું લેવાનું ને એ બધું જે છે એ કામ કરીશું, બરાબર. હવે બીજી ખાસ વસ્તુ, જે વ્યક્તિ જે આજે મોટરસાઇકલ સવાર જે છે એની હારે પણ વાતચીત કરવી પડશે ને. માની લો કે મોટરસાઇકલ સવાર જે છે એ જેવું કહી દે કે હું જેને મારી યારે ગાડી ભટકેડી અથવા જેને મારી યારે એક્સિડન્ટ, હું ખુદ એને માફ કરી દેવું છું, બરાબર. કારણ કે તમને ખ્યાલ છે કે ભારતની અંદર ક્ષમાદાન, માફીદાન જે છે એને બહુ મોટું દાન માનવામાં આવે છે. મિચ્છામી દુક્કડમ કે બધાને માફ કરો ને એ બધું. તો કદાચ માની લો કે આ વ્યક્તિ એ વિચારધારાવાળો માનવાનો હોય તો હવે માની લો કે આ મોટરસાઇકલ સવાર ખુદ ઓલા ગાડી ભટકાડવાવાળાને માફ કરી દે છે, તો ભાઈ તમે બધા વધુ નૈતિક બની શું કરશો, બરાબર. તો એ એક પોઈન્ટ પણ આની અંદર રહેલું છે. મોટરસાઇકલ સવાર જે છે એની હારે વાતચીત કરવાની અને એને સમજાવવાનું કે ભાઈ તને સરકાર તરફથી અથવા મેનેજર તરફથી અથવા કંપની તરફથી આટલું વળતર, કોમ્પેન્સેશન ને એ બધું મળવા માંગે છે. તમારી શું ઈચ્છા છે, તમે શું આની અંદર આગળ વધવા માંગો છો, તમે ફરિયાદ ને એ બધું કરવા માંગો છો કે એ બધું, બરાબર. તો આનો રિસ્પોન્સ, આનો પ્રતિભાવ શું હોય, તો પહેલો રિસ્પોન્સ કે દવાખાને લઈ જવાનું. અને બીજું કે આ બધા અલગ અલગ સ્ટેક હોલ્ડર સાથે તમે કઈ વાત કરશો એના આધારે જે છે એ રિસ્પોન્સ હોઈ શકે કે ભાઈ હું કંપની એ સાથે વાત કરીશ, વાટાઘાટો કરીશ, કંપની બી સાથે વાટાઘાટો કરીશ, કયા પ્રકારની વાટાઘાટો કરીશ કે આપણો અપર હેન્ડ છે એ બધી વસ્તુ સમજીશ. પહેલાં કંપની એ તો એ તો તમારી જ કંપની છે, એને તમે આખી માહિતી આપશો અને એમનું માર્ગદર્શન લેશો. કંપની બી એ સામેવાળી પાર્ટી છે તો એને તમે વાત કરશો કે ભાઈ જો તમે અહીંયા ફસાઈ શકો છો, તમારી કંપનીની છબી ખરડાઈ શકે છે, તમારી બ્રાન્ડ વેલ્યુ, તમારી બ્રાન્ડ ઇમેજ જે છે એ ખરડાઈ શકે છે, એને નુકસાન
નુકસાન થઈ શકે છે, તમારા કંપનીના શેર જે છે એ તાત્કાલિક ધોરણે બગડી શકે છે. તો એ વસ્તુ જે છે અહીંયા તમે એની હારે વાતચીત કરી શકો. મતલબ કે આને એક રીતે મેં એક શબ્દ વાપર્યો કે તમારો અપર હેન્ડ રહેશે, બરાબર, કે બ્લેકમેલ. પણ આની માટે બહુ સારો શબ્દ હોઈ શકે છે કે તમે ડિપ્લોમેસીનો ઉપયોગ કરી શકો છો. ડિપ્લોમેસી, આને શું કહેવાય? ડિપ્લોમેસી, બરાબર. પછી મેનેજર આરે ઓલરેડી વાત થઈ ગઈ, મેં તમને કહી દીધું. અને બીજું એ કે તમે વકીલ સાથે પણ વાતચીત કરી શકો છો, આની અંદર કાનૂની સલાહ લઈ શકો છો. મોટરસાઇકલ સવાર આરે વાત કરવાની કે ભાઈ તમારી શું ઈચ્છા છે, બરાબર. અને બીજું સરકાર એ તો કંઈ આવતું નથી. તો તમે સમજ્યા જે રિસ્પોન્સ થયો, તો રિસ્પોન્સ એ પણ હવે તમારો સ્ટ્રક્ચર મેનરની અંદર વધશે. તમે શું પહેલા ટાઇટલ શું મારશો કે હું નીચેના લોકો સાથે આ રીતનો રિસ્પોન્સ પ્રતિભાવ આપીશ. પહેલા કંપની એ અને એનો રિસ્પોન્સ લખનાવાનો, કંપની બી એનો રિસ્પોન્સ લખનાવાનો, મેનેજર એનો રિસ્પોન્સ લખનાવાનો, મોટરસાઇકલ સવાર એની સાથેનો રિસ્પોન્સ, એની સાથેનો આપણો પ્રતિભાવ લખી નાખો. તમે જ્યારે આવી રીતે લખશો તો તમારો આન્સર એક વેલ સ્ટ્રક્ચર્ડ, એક સારા સ્ટ્રક્ચરની અંદર લખાયેલો જે છે એ પણ જોવા મળશે. તો આવી રીતે આ કેસ સ્ટડી સોલ્વ કરી શકાય છે.